દૃષ્ટિહીન લોકો માટે વિશ્વ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું, જેમાં તારીખ 14મી નવેમ્બરથી 17મી નવેમ્બર 2024 દરમિયાન બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન એન્ડ સેન્સ ઇન્ડિયા અને BAOU એટલે કે આંબેડકર યુનિવર્સિટીએ ગ્રાઉન્ડ ફાળવીને સહયોગ આપી અંધ અને આંશિક રીતે અંધ લોકો માટે વિશ્વ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. વિશ્વ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં લગભગ 62 દેશોએ ભાગ લીધો છે અને 600થી વધુ પ્રતિનિધિઓએ કોન્ફરન્સમાં ભાગ લીધો છે. હેલ્ધી કેમ્પસ NGOના સ્થાપક પ્રમુખ લીના ઠક્કરે વડોદરાના અંધ લોકોના સમુદાયના નીચેના મુદ્દાઓ રજૂ કર્યા છે, જેના મુદ્દાઓ ખૂબ જ ધ્યાનપાત્ર છે. બરોડા ખાતે ટેકનોલોજી પ્રશિક્ષણ કેન્દ્રો ખોલવા જોઈએ, જેથી અંધ અથવા આંશિક રીતે અંધ લોકો ટેકનોલોજી ઉપકરણો જેમ કે લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ વગેરે ઓપરેટ કરવાનું શીખી શકે છે. તેઓ ટેકનોલોજીમાં માસ્ટર પણ બની શકે છે. ઉચ્ચ કક્ષાની નોકરી મેળવો. જેમ અમદાવાદમાં અંધ લોકોનું સંગઠન છે, જે સમગ્ર ભારતમાં સૌથી મોટું સંગઠન છે અને તેઓ અંધ લોકોને તાલીમ આપવા માટે ઘણા કાર્યક્રમો કરે છે, તેવી જ રીતે વડોદરામાં પણ હવે જાગવું જોઈએ અને અંધ સમુદાયના મુદ્દાઓ ઉપર ધ્યાન આપવું જોઈએ અને તેમને સશક્તિકરણ કરવું જોઈએ. સરકાર અને બિનસરકારી ક્ષેત્રો IT, BITA વગેરે જેવા કંપનીઓએ આગળ આવવું જોઈએ અને તેઓએ વડોદરામાં ટેકનોલોજી કેન્દ્રો અને તાલીમ સંસ્થાઓ, તાલીમ કાર્યક્રમો વગેરેની નવીનતા કરવી જોઈએ અને તેનું આયોજન કરવું જોઈએ. બ્યુરો રિપોર્ટ, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.